ઠાકોર સમાજે લગ્નમાં ડીજે પર પ્રતિબંધ મૂકતા વિરોધ થયો છે। ડીજેનું કામ કરતા લોકોએ આકરો વિરોધ દર્શાવ્યો। ઠાકોર સમાજના એક પણ કાર્યક્રમ નહીં કરવા તૈયારી દર્શાવી। પાટણના હાશાપુરમાં મળી હતી ડીજે સંચાલકોની બેઠક। ડીજે બંધ કરાવતા કઈ રીતે ગુજરાન કરીશું તેવો સવાલ કર્યો। ડીજે બંધ કરાવો છો તો શું દારૂ ગાળવાનું કામ કરીએ એ પ્રકારનો સવાલ પણ ઉઠાવ્યો છે। તો પાટણમાં ઠાકોર સમાજની જે બેઠક મળી હતી એમાં ડીજે વગાડવામાં નહીં આવે, લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવામાં નહીં આવે તેને લઈને ડીજે સંચાલકોની બેઠક મળી હતી અને ડીજે સંચાલકો કે જે લોકોએ એક નિર્ણય લીધો છે કે ઠાકોર સમાજના કોઈ પણ કાર્યક્રમમાં ડીજે વગાડવામાં નહીં આવે। આ સાથે આકરા સવાલો પણ કર્યા છે કે ડીજે બંધ થશે તો તેમની રોજગારી પણ બંધ થશે। બંધ કરાવે નહીં એ સમાજનું કામ કરવાનું બંધ કરો, બરોબર। ઠાકોર સમાજ ડીજે બંધ કરાવે ને ઠાકોર સમાજનો કોઈ બી પ્રસંગ હોય ડીજે બિલકુલ બંધ, બરોબર। અને બધાને રીતે સોગંદ બંધાઈ જવાનું, બરોબર। બરોબર, આ આપણે નક્કી કરવાનું છે, એમને આપણે જવાબ નથી આજ। આ ડીજે વાળા શું કે છે કે તમે આ ડીજે તમને બંધ કરાયો પણ તાર હવે અમારે દારૂ ગાળવાનું ચાલુ કર। તમે કઈ આવ્યા એમ કીધું કે અમારે નભું છે ને ઉપર ધંધો કોઈ કઈ કરે જ શું આ કે, એટલે જો તમે આટલો જે આ બધા સંસદ સભ્ય અને ધારાસભ્યો અને પછી હવે આ અમારે તો આ તો મારે બધું ચોય નોખવાઈ જાવ વાત તો આજી દે। એટલે હવે મહેરબાની કરીને આ તો બંધ કરાવ્યું છે પણ આટલું તમે બંધ કરાવો। જો ઠાકોરમ તમે જો થાવ એનું જો ઉર્સાદ આપવા હોય તો હે આ દારૂ બંધ કરાયા નથી। અને આ તો સંવાદદાતા પ્રેમલ આપણી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર। પ્રેમલ, પાટણમાં ડીજે સંચાલકોની બેઠક મળી છે। જે રીતે ઠાકોર સમાજ કે જે ડીજે બંધ કરાવે છે એ ડીજેનું આયોજન નહીં કરવામાં આવે કોઈ પણ પ્રસંગમાં એ પ્રકારની વાત કરી અને લઈને હવે ડીજેમાં જે સંચાલકો છે એ લોકોની બેઠક મળીને એ લોકોએ એવો નિર્ણય લીધો છે કે ઠાકોર સમાજના હવે કોઈ પણ પ્રસંગો હશે ત્યાં ડીજે જશે નહીં, રોજગારી છીનવી રહ્યા છે એ પ્રકારનો આક્ષેપ છે। ચોક્કસથી જે પ્રકારે થોડા સમય અગાઉ જ બનાસકાંઠા ખાતે ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું હતું અને તેમાં સાંસદ ગેનીબેન ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર હતા અને સમાજ પણ હાજર હતો। તે બંધારણની અંદર ડીજે સાઉન્ડ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે, કારણ કે ઠાકોર સમાજના 80 થી 90% લોકો સાઉન્ડનો વ્યવસાય કરે છે ત્યારે સીધી માઠી અસર તેમના ઉપર પડવા પામી છે। અને ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે ઉત્તર ગુજરાતના જે સાઉન્ડ સંચાલકો છે તેમની એક બેઠક મળવા પામી હતી અને તેની અંદર એક મોટા ગંભીર સવાલો પણ ઉઠવા પામ્યા હતા, કારણ કે એક તરફ ઠાકોર સમાજ દારૂ ઉપર પ્રતિબંધ મૂક્યો તેમ છતાં પણ દારૂનો વેપલો ચાલે છે તેને બંધ કરાવી શક્યા નથી અને ડીજે બંધ કરાવે છે તેમની જે રીતે જે પોતાના ઘર ગુજરાન કેવી રીતે ચલાવ તેની ઉપર પણ મોટો સવાલ ઉભો થવા પામ્યો છે। તો હવે સાઉન્ડ સિસ્ટમ જ્યારે બંધ કરાવી છે ત્યારે દારૂ વેચવાનું ચાલુ કર્યું તેવો પણ એક વેધક સવાલ ઉભો થવા પામ્યો છે। ત્યારે હવે ઠાકોર સમાજનો જે સાઉન્ડ સંચાલકો છે તેનો વિરોધના સૂર હવે ઠાકોર સમાજ સામે જ ઉભા થવા પામ્યા છે। જી આભાર તમામ વિગતો માટે।